નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં હવે નવું ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ. 10મું ચેપ્ટર જે છે પ્રાયોગિક ભૂમિતિ આપણે છેલ્લે કરીશું. એ ભૂમિતિનું છે એટલા માટે. તો આનામાં થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ શરૂઆતમાં. તો શું કહે છે, કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુના માપનો સરવાળો એટલે કે આકૃતિની પરિમિતિ. રેખાખંડોથી બનેલી બાજુઓના માપનો સરવાળો એટલે કે એને શું કહેવાશે? પરિમિતિ. ધારો કે આ ભૌતિક આકૃતિ બનેલી છે, આ બધાને શું કહેવાશે? પરિમિતિ કહેવાશે. બરાબર. તો હવે જોઈએ ચોરસની પરિમિતિ. આ ઉપર જે ચોરસ દોર્યું, ચોરસની પરિમિતિ, તો એનું સૂત્ર શું થશે? 4 લંબાઈ. બરાબર. એ જ રીતે લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે? 2 લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. પછી આગળ દેખીએ ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ, સૌથી પહેલાં ચોરસનું ક્ષેત્રફળ એટલે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યા. આ જે આકૃતિ દોરી છે એની જે સપાટી છે અને જે જગ્યા રોકી છે એને શું કહેવાશે? ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું થઈ જશે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. પછી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા શું થઈ જશે? પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આગળ દેખીએ નિયમિત બહુકોણની પરિમિતિ. નિયમિત બહુકોણની પરિમિતિ. તો નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર શું થઈ જશે? બાજુની લંબાઈ. નિયમિત બહુકોણની પરિમિતિ એટલે કે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. બરાબર. હવે આનામાં બીજું એક દેખીએ. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા થશે? 100 મિલીમીટર સ્ક્વેર. એ જ રીતે 1 મીટર સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર. અને 1 હેક્ટર બરાબર કેટલા થશે? 10,000 મીટર સ્ક્વેર. બરાબર. તો આ વસ્તુ તમારે કાયમ માટે યાદ રાખવાની છે. હવે આગળ આપણે દેખીએ સ્વાધ્યાય 11.1. તો જમીનની લંબચોરસના ભાગની લંબાઈ અને પહોળાઈ 500 મીટર અને 300 મીટર છે. તો એનામાં 2 વસ્તુ શોધવાનું છે. એક તો ક્ષેત્રફળ અને જમીનની કિંમત 10,000 હોય તો તેની કિંમત. તો સ્વાધ્યાય 11.1 એમાં દાખલા નંબર 1. એનામાં પહેલું છે લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ. લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? જે લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. લંબાઈ છે 500 અને પહોળાઈ કેટલી છે? 300. તો 5 તરી 15. કેટલા મીંડા રહ્યા? 4 મીંડા રહ્યા. તો મૂકી દઈએ 2, 3 ને 4. તો કેટલા થશે? 1,50,000 મીટર સ્ક્વેર. હવે એનામાં જ બીજું છે કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત છે. તો 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી થશે? 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000 રૂપિયા. બરાબર. તો અહીંયા આગળ કેટલા મીટર સ્ક્વેર છે? 1,50,000 છે. તો 1,50,000 1,50,000
બરાબર, ગુણ્યા કેટલા 10,000, તો આનો ગુણાકાર કરી દઈએ 1,50,000 જમીનની કિંમત થાય. જમીનની કિંમત થાય. બરાબર. આગળ બીજો દાખલો એનામાં જ, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો. ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, તો ચોરસ ભાગની પરિમિતિ કેટલી થશે? ચોરસ ભાગની પરિમિતિ, તો ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર, તો ચોરસ ભાગની પરિમિતિ થશે 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર, કેટલા થશે? 320. હવે 320 ને ભાગી દઈએ તો 320 ભાગ્યા 4, તો કેટલા થઈ જશે? અહીંયા આગળ 18 દુ 32. બરાબર, 18 દુ 36, તો અહીંયા થઈ જશે 80 મીટર. કેટલા? 80 મીટર થઈ જશે. હવે ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ, ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીંયા થઈ જાય 80 ગુણ્યા 80, તો 8 64, 2 0 લગાડી દો તો 6400 મીટર સ્ક્વેર. તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર 6400 મીટર સ્ક્વેર છે. બરાબર. આગળ ત્રીજો દાખલો દેખીએ આનામાં જ, જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ અને તેની પરિમિતિ શોધવાની છે. તો ત્રીજો દાખલો, ધારો કે જમીનના લંબચોરસની પહોળાઈ, ધારો કે જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ કેટલી છે? b છે. બરાબર. હવે લંબચોરસ પ્લોટની લંબાઈ l, લંબાઈ કેટલી છે? લંબાઈ l બરાબર કેટલા થઈ જશે? 22 મીટર. અને ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 44 મીટર સ્ક્વેર, 440 મીટર સ્ક્વેર થશે. બરાબર. હવે જોઈએ પ્લોટનું ક્ષેત્રફળ, લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ થઈ જશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એટલે કે l ગુણ્યા b બરાબર લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ, લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ થઈ જશે 22 ગુણ્યા b બરાબર કેટલા થઈ જશે? 440. તો અહીં થશે b બરાબર 440/22 થઈ જશે. તો b બરાબર કેટલા થઈ જશે? 20 મીટર. બરાબર, 20 મીટર પહોળાઈ આવી. હવે લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધીએ. લંબચોરસ પ્લોટની પરિમિતિ, લંબચોરસ પ્લોટની પરિમિતિ કેટલી થઈ જશે? 2 લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ કેટલી છે? 22, પહોળાઈ કેટલી છે? 20.
બરાબર. 2 કૌંસમાં 20 અને 22નો સરવાળો કરીએ તો કેટલા થશે? 42. 42 ગુણ્યા 2 કરીએ તો 84. 42 દુ 84 મીટર. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ કેટલી આવશે? લંબચોરસ પ્લોટની પરિમિતિ 84 મીટર છે. બરાબર. હવે આનામાં દાખલા નંબર 5મો દેખીએ. દાખલા નંબર 5. એક ચોરસ ભાગ અને લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ ભાગની લંબાઈ બાજુનું માપ 60 મીટર અને લંબચોરસ ભાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ ભાગની પહોળાઈ શોધો. તો ચોરસ ભાગની બાજુની લંબાઈ કેટલી છે? L બરાબર 60 મીટર છે. બરાબર. L બરાબર કેટલી છે? 60. તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ જોઈએ. ચોરસ ભાગનું ક્ષેત્રફળ થઈ જશે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ તો 60 ગુણ્યા 60 તો 36 3600 મીટર સ્ક્વેર થઈ જશે. બરાબર. હવે ચોરસ ભાગનું ક્ષેત્રફળ અને લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું? 3600 મીટર સ્ક્વેર. અહીં લખીએ ને ચોરસ ભાગ અને લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ સરખું છે. તો કેટલું થઈ જશે? 3600 મીટર સ્ક્વેર. હવે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? 3600 બરાબર લંબાઈ કેટલી? 90 અને પહોળાઈ કેટલી છે? આપેલી નથી. તો ખાલી શું લખીશું? અહીંયા પહોળાઈ. તો પહોળાઈને સૂત્ર કરતાં બનાવીએ. પહોળાઈ બરાબર 3600 છેદમાં 90. તો 9 શૂન્ય શૂન્ય ઉડી જાય. બરાબર. તો અહીંયા ગાડી 9 ચાલશે તો 40 થઈ જશે. 9 ચોક 36. શૂન્ય 1 મૂકી દીધા. તો જવાબ કેટલો થશે? 40 મીટર થઈ જશે. તો લંબચોરસ ભાગની પહોળાઈ કેટલી થઈ જશે? 40 મીટર થાય. બરાબર. તો આ સ્વાધ્યાયમાં તમારે આટલા જ દાખલા ગણવાના છે. બરાબર. આનાથી વધારે ગણવાના નથી. હવે આગળ જોઈએ તો સ્વાધ્યાય 11.2 છે. હવે 11.2 એ આપણે આવતી વિડીયોમાં કરીશું. ત્યારે અહીં સુધી તમારે આ દાખલા બધા તમારે જાતે નોટમાં ગણવાના છે. આ દાખલા બધા તમારે જાતે નોટમાં ગણવાના રહેશે.